સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે નીકળેલા નેતાઓ હવે ઊભી પૂંછડીએ ભાગતા જોવા મળી રહ્યા છે, કારણ કે જનતા સવાલ કરી રહી છે અને નેતાઓ પાસે જવાબ નથી। આવું જ કંઈક બન્યું છે ભુજમાં, જ્યારે ભાજપના ઉમેદવારો પ્રચાર કરવા માટે નીકળ્યા અને એક વ્યક્તિએ સવાલ કર્યો અને તેનો જવાબ આપવાના બદલે નેતાઓએ ચાલતી પકડી લીધી। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે 5 વર્ષ ગાયબ રહેનારા નેતાઓનો વારો પડી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે, કારણ કે આ નેતાઓને જનતા સવાલ પૂછી રહી છે, અમને જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? અને આવું જ કંઈક જોવા મળ્યું છે કચ્છ ભુજમાં ભાજપના ઉમેદવારોને જનતાના આક્રોશનો સામનો કરવો પડ્યો છે। ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિકોએ સવાલ પૂછ્યા હતા અને તેનો જવાબ આપવાના બદલે આ ઉમેદવારો ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો ઉપર પહેલા એક નજર કરીએ। જય માતા મનીષાબેન, બેન જવાબ આપો, ભાજપમાંથી તમે પ્રચાર કરવા આવ્યા છો? ધવલભાઈ આવતા રહ્યો, તમે આવતા રહ્યો। વોર્ડ નંબર 8માં વોર્ડ નંબર 8માં તમે આવ્યા છો, નરસિંહ મહેતા નગરમાં કયા મોઢે આવ્યા છો? જઈએ વોર્ડ નંબર 8માં મને જવાબ આપો ને, તમે ભાજપ પર આવ્યા તો કયા મોઢે આવો છો વિસ્તારમાં? તમે જઈએ વોર્ડ નંબર 8ના છોકરાઓ ગુજરી જાય તો તમે રોડ ઉપર ક્યાં ગયા? એક્સિડન્ટ ટાઈમે મનુભા તમે ક્યાં ગયા? કેમ એમના ઘરના સુધી પૂછા ન કરી? જવાબ આપો ને, ભાજપ પર આવ્યા છો વિસ્તારમાં, ખાડા પડેલા લે કેમ અહીંયા ન આવ્યા? મનીષાબેન જવાબ આપો, જવાબ આપો મનીબેન, તમે ભાગો નહીં, ઓય ઢોલ બંધ કરો, જવાબ આપો ને। વોર્ડ નંબર 8માં તમે કયા મોઢે આવો છો? બોલો ભાજપ વાળા, બોલો ભાઈ, તમે વોર્ડ નંબર 8માં કયા? ધવલભાઈ કયા મોઢે વોર્ડ નંબર 8માં આવ્યા છો તમે પ્રચાર કરવા? હાલો ભાઈ, અમને જવાબ આપો, તમે વોર્ડ નંબર 8માં કયા મોઢે આવો છો? અમને જવાબ આપો, પછી વગાડ દો નહીં, જવાબ આપો ને। વોર્ડ નંબર 8ના છોકરાઓ ગુજરી ગયા તમે ક્યાં ગયા હતા? એક પણ વ્યક્તિ બોલી શકતો બોલે અહીંયા? વોર્ડ નંબર 8ના જે છોકરાઓ ગુજરી ગયા રોડ ઉપર એક્સિડન્ટમાં, મનુભા જવાબ આપો ક્યાં ગયા હતા તમે? હવે નીકળ્યા છો બારે, પણ જવાબ આપો ને, 25 જણા છો, એક તો જવાબ આપો। આ ખાડા પડી ગયા, ભાગો કેમ છો? ભાગવાનું બંધ કરો ને, જવાબ આપો જનતાને। જઈએ ખાડા પડ્યા છે, પાણીની વ્યવસ્થા ન હોય, જાઓ ક્યાં છો? બોલવા મંડળ, ડૂબી મરો, ડૂબી મરો। ભાજપના નામે વોટ માંગો છો, ભ્રષ્ટાચાર કરી ગયા, છોકરાઓ જી વયા ગયા, ક્યાં ગયા? તમે શું કહેશો શિલ્પાબેન આ વાતમાં? તમે વિરોધમાં હતા, તમે કીધું શું કહેશો? બોલો આ વાતના વિરોધમાં, બોલો ક્યાં છો? ભાગો ક્યાં છો? ભાજપ પર આવો, હાલો, ભાજપ ભાગે છે, જવાબ આપો ને। વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર મનુભા જાડેજા અને મનીષા સોલંકી જ્યારે પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે સ્થાનિક નાગરિક દ્વારા તેમને સવાલ કરવામાં આવ્યા હતા, તેમને અટકાવવામાં આવ્યા અને તેમણે સવાલ કર્યો કે દુર્ઘટના જ્યારે બની હતી ત્યારે ક્યાં હતા? 2 મહિના પહેલાં એરપોર્ટ રોડ ઉપર ભારે વાહનોની અવરજવરને કારણે અકસ્માત થયો હતો, જેમાં 2 યુવકોના મોત થયા હતા અને તે સમયે તમે ક્યાં હતા? સ્થાનિકનો જે આક્રોશ હતો કે આ નેતાઓ છે તે દેખાતા નથી અને આ સવાલોના કારણે તેનો જવાબ આપવાની હિંમત ઉમેદવારોમાં હતી નહીં અને ત્યાંથી પછી તેઓ નીકળી ગયા હતા। પ્રજા વચ્ચે જવાના બદલે મનુભા જાડેજા અને મનીષા સોલંકી ત્યાં સ્થળ ઉપરથી ઉતાવળે રવાના થઈ ગયા હતા। હાલ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પ્રજાના કામ ન કરનારા નેતાઓની માઠી બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે। ઠેર ઠેર નેતાઓને આ નાગરિકો છે તે સવાલ કરી રહ્યા છે કે ચૂંટાઈને આવો છો પછી કેમ ગાયબ થઈ જાઓ છો? જો કે આ નેતાઓ પણ ભૂઠા પડી રહ્યા છે અને જનતાને જવાબ આપવાના તેઓ લાયક પણ નથી રહ્યા। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।